હાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? વાંધો નહીં. તો એને આપણે વિડીયો ચાલુ કર્યો ને પહેલે એકવાર તો હુકો કર્યા ને બંધ થઈ ગઈ. તો અને મિત્રો આપણે સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને મિત્રો આજનો બ્લોગ છે ને સાંજના આપણે 4 વાગ્યે ચાલુ કર્યો ને આજ ગઈકાલે કરતાં આજ વાતાવરણ થોડું સારું છે. કાળા ડીબાંગ વાદળ આજ ચાલુ થયા આ સાઈડ છે, જો અહીંયા બધે છે. થોડોક આવી જાય ને તો કામ થઈ જાય વરસાદ. બાકી મસ્ત મજાનો વ્લોગ આપણે છે ને કન્ટિન્યુ કર્યો છે. ને આજ છે ને પાછું શાકભાજી આવ્યું છે ઓલી બાજુ. ચાલો તમને બતાવું શાકભાજી. જો કે દેખાય તો નહીં, હજી વાવ્યું છે આપણે આ સાઈડ. આમાં ભીંડો વાવ્યો છે ને ઓલા બધામાં છે ને ગુવાર વાવી દીધો. ઓલો ઉમળ્યો હતો ને એમાં બપોરે વાવી દીધો અને પાઈ દીધી. એક કેરો બાકી છે એને પાઈ દેવી એટલે ને ઉગતું થાય તો શાકભાજી થઈ જાય ખાય એવું થોડાક દિવસમાં, 1.5 મહિનામાં. ઓલું નાખું વાલ લો ભરાઈ ગયો હોય કેરો વાળી, આમાં વાલ લેવો પી જાય. ઓલામાં કાંઈ બાકી બાકી છે ભૂંદરા મિત્ર ફરી એકવાર આવી ગયા હતા ને બે થોડાક પાછા સક્કરી ગયા ને કાઢી ગયું હતું. અડધા અડધા ખાઈ જાય આવું બધું છે મિત્રો. મસ્ત મજાનો છાંયો થઈ ગયો. વાદળ મોટું આડું આવી ગયું ને, વાદળ આડું આવી ગયું ને મિત્રો એટલે એને મસ્ત છાંયો થઈ ગયો તો. અને ઘણા એક બેની કમેન્ટ આવી હતી કે લીંબોળી શું કામ કરશું. તો એને મિત્રો આપણે લીંબોળી વાવવાની નથી, આને ને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો, ભૂકો કરી નાખવાનો. પછી આવતા વર્ષે આપણે છે ને માંડવી વાવી ને એની ભેગી વાવી દેવાની. હે મૂંડા ના આવે પ્લસ ફૂગ ના આવે, ઘણો બધો ફાયદો કરે લીંબોળી. એટલે ને એના માટે આવતા વર્ષ વાવવા માટે ને આપણે માંડવી ભેગી નાખવા માટે ભેગી કરી છે. બાકી આપણે લીમડાનો છાંયો દરરોજ આરામ કરીએ હતા લીધી નહીં બા ટાઢો પર હોય ને ત્યાં લગી બેસી સાંય લીમડે ઉયાડે. એ ટાઢો પર થયા ન હોય વાદળ થયા એટલે ટાઢો પર થઈ ગયો, નકર 5 વાગી જાય. આપણે જો તગારું લઈ લીધું છે, થોડુંક નવું કામ છે ને એ કરવા માટે. એટલે તગારું કેમ કે લઈ લીધું છે ધૂળ ભરવા માટે, તાસ ભરવા માટે. કારણ કે હે ને ગંજી અડતી થોડીક છે ને ધૂળ નાખીએ, કારણ કે હે ને ગંજી હેઠે પાણી ન કરે ને એટલા માટે. ત્યાં થોડીક ખાલ જેવું છે ને ફરતી ધૂળ નાખી દેવી ને, એક બાજુ નાખવાની છે થોડીક, તો ત્યાં નાખી દેવી. એટલે હે ને પાણી વરસાદ આવે ને તો હે ને વરસાદનું પાણી ન કરે અંદર. ને વરસાદ તો કંઈ આવતો નથી પણ આપણે આપણી રીતે કામ બોલ્યું ધંધે ન જાય. સારો વરસાદ આવે એટલે હે ને થોડીક ધૂળ નાખી દેવી. ને જો આજનું વાતાવરણ કંઈક આવું છે, સુરત દાદા તપ્યા બધું આમ છે ને વરસાદ નહીં આવતો. તો વરસાદ આવે એવું વાતાવરણ જોરદાર થાય પછી ને પાછું વિખાઈ જાય મારું ઘડીકમાં, મળે પાછો તડકો થઈ જાય. હમણાં છે ને વરસાદ આવે એવું ફૂલ થયું હતું પાછું વિખાઈ ગયું ને અત્યારે પાછો તડકો નીકળી ગયો છે. હમણાં પાછું મોડા પાછું વાદળ. પછી આપણે છે ને ધૂળ નાખી દીધી, કહેતો ને નાખવાની છે જ્યાં નાખી દીધી છે. કારણ કે અહીં છે ને ખાડા જેવું છે ને એટલે ગંજી હેઠા પાણી ન કરે ને એટલે જો ઠામેથી તે ઠામે ખૂણાલી પાળી કરી નાખી. કારણ કે ઓલકા જ ને જરૂર ને આ ઊંચું છે એટલે એ બાજુ નહીં નાખવાની આપણે. આ ને અહીંયા જ નાખવાની હતી જો અહીં. તો છે ને અહીં નાખી દીધી. હાલો ધૂળ નાખવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. ને આ બાજુ છે ને ઊંચું છે એટલે આ બાજુ નહીં નાખવી પડે એટલે અહીં કાં નહીં નાખી, ખાલી 4-5 તગારા આ બાજુ નાખી દીધી. એટલે હે ને આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે હે ને એટલે બીજું કામકાજ ચાલુ કરી દીધું. ને ગરમી તો આજ કાળા ગજબની છે મિત્રો. અને પવન ઘડીક આવે ને પછી પડી જાય, ત્યાં વાદળ થાય ત્યાં પાછી વાદળ પવન ચડે ને ત્યાં વિખાઈ જાય ને પાછી ગરમી ચાલુ થઈ જાય. અત્યારે જો ફૂલ ગરમી છે લીમડાનું. થોડીક ડાળી હલે પાંદડા જો જરા જરા થોડી હલે ડાળ્યું.
અને નકરી ગરમી જ થાય છે 2 દીથી તો એમાં કાળા ગજબની 2 દી તડકો એટલો પડે લૂ આવે બપોરે વચાળે નહીં બા તડકાની બપોરે વચાળે લૂ આવે ને હે ને આપણે મિત્રો થોડીક માંડવી પડી હતી ને તગારાક જેવી એ ફોલવી છે થોડાક પડ્યા હતા કીધું ફોલી નાખ્યું એમ થાય હે ને વાવવાના હે ને ડાયરોની રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને આપણે જો આજ તો આવ્યા હતા મોડા એટલે હાન પડી ગઈ હાન સવારના તો આયા નહોતા કાંઈ એટલે આયા ને એટલે આપણે જય શ્રી કૃષ્ણ બાકી હતા એટલે બધા આયા જય શ્રી કૃષ્ણ અને આપણે છે ને જાવી છીએ તગારું લઈ અને આગળ જો આ ભાઈ એનો હથિયાર લઈને જાય ધીંગાણું કરવા તારું ધીંગાણું અમારે જે ધીંગાણું મીઠું નથી મિત્રો હે ને ટ્રેક્ટર આવે હાલ જીસીબી આવ્યું હતું ને તે ઓકાળી નાખ્યા અમારે સકરિયા જો કીધું આજ ખોદી લેવી એટલે મેં થોડા ઘણા થાય શાક કરવા ખોદ લેવી જો કેવું જીસીબી આવેલું છે આ બધી જો આ બધું ઓછું નીચું કરી નાખ્યું એક બાજુ કરી નાખ્યા અને ખોળ નાખ્યું જેસીબી હા જો તાતડું લાવવાનું હતું હું લેવા વાલા વાટવા તો લઈ આવો જાઉં હું વિડીયો બનાવું છું હાલો હા તમે લઈ આવો ફટાફટ તમે એટલામ ગોળ નાખો હું વિડીયો બનાવું છું ના હું ગોળ નાખો ના તમે લેતા આવો સકૈયું કાઢ લઉં એટલે હા નીકળી હો અડધું હડેલું છે અડધું હડેલું છે ખાધેલું છે હડેલું છે અડધું તે કોટા કાઢી જજો મેં તો લેવા ન જવું પડે ને એટલે કે હું ગોળી નાખું કેવા મોટા મોટા કાઢ્યા બે નીકળ્યા ત્રણ હાલો તે ડાયરો છે ને વળી પાછું ધીંગાણું થઈ જાય છે કેશું ને તો આપણે ફટાફટ જઈને દાંતડું લેતા આવી પાછું તાઈ ગોળવું છે ને કાકાને ગોળી નાખે કા સકઈ જેવા કાઢ લાવી હા હાલો તઈ તમે બધા બનાવી જો ને મેં ફટાફટ કાઢી લેવી ટાઈમ નથી જાજો આપણે ગાય દોવાનો ટાઈમ થઈ જાય છે ફટાફટ જઈને લઈ આવી દાંતડ વહેલા આવતા વા વહેલી તો આવી પણ હવે કેટલું વહેલું આવું 5 વાગે આવવું પડે જોતો હજુ દી ઉજીને એટલે ક્યાં ગયો દી ઉજ ત્યાં થોડો હોય ઉગેલો તે ઉગેલો દી બાજુ જ હોય ને આ બાજુ તો આ થમતો હોય અત્યારે થોડો ઈંચા હોય તો હાલો તે તમે બધા બનાવી રહ્યો ને હાલો મિત્રો તો જો આપણે છે ને દાંતડું લઈ આવ્યા અને લઈને આવીને જો વાઢી લીધા વહેલા 2 ઢગલા ના કર્યા ના અને એક અહીંયા કર્યા અને આપણે કાકાએ જો ખોદવાનું ચાલુ કરી દીધું એટલા અહીં ખોદીને ના કાઢ્યા આ એટલા અહીં કણ કાઢ્યા અહીં કણે તો બધું ઓલું છે એટલે નહીં દેખાય જો ધૂળવાળા એવા છે ને એટલે ઓછા નજરમાં આવે અહીં જો ચોખ્ખા દેખાય થાક્યા જો થાકી ગયા તો એમ કાંઈ નથી ખોદવાના તમારે ખોદવાના આવે ના રે ના માર ખાય એટલા થઈ ગયા જો એટલા જ ગણાય જેને ખાવા હોય ખોદે તમારે ખોદવાના તમારે ખાવા હોય તમે ખોદી આ એટલા મેં ખોદી નાખ્યા જો તો મેં મારે હાટું ખોદ્યા ના રે ના હું દાંતડું લેવા જઈ હતી એટલે એટલા જ ખોદી દેવા પડે ને ના એ ન ખોદવાના હોય ના રે ના મંડો આમ ખોદવા મંડો ઊભા રહી ગયા હાલો ને હું તો હમણાં એટલે તગારામ ભરીને મંડી હાલવા આ જતો લાવો લેવા આવ્યા બાધે છે હું જાઉં ભેગો બાજે એટલે બેન એક દાંતડું નાખું યાર તો હાલો બાજવાનું બંધ કરી દેવું નકા હું દાંતડું ખાવું પડશે દાંતડું લઈને હાલ્યા આવ્યા મારે દેવા પાછું લેવા આવ્યા તેમ નાખીને મૂકીને આવ્યા લેવા વેલા લેવા આવ્યા વેલા તમે લઈને હાલ્યા આવજો હું જાઉં પાછો જો હું દેવા જાય તે સારું દઈ દો હાલો પછી તમે પાછા ક્યાં જાય છો ઘરે શું કરશો હા વેલા લેતા જાઓ અમારે નથી લેવા હાલો તમારે નીંદ થઈ જાય છે ગાય ને હાલો તો પીડારવાય દો સારું હાલો હું તો મારે તો સકરિયા ખાવા લેવા હે દૂધ હું બાણી જ નથી આજ લાવી એટલે તો આજ મારે ખાવા જ નહીં આજ તો શાક ખાવું છે સકરિયાનું બાફીને ખાવા છે સકરિયા લઈ જવા છે સકરિયા ક્યાં દેવાના તો આ જો નીકળે એ આપણા જ છે સકરિયા મેં અમારા હાટું ખોદવી ના રે ના આ બહાર આંક્યા માર કોઈ આવે એટલા મારા તમારા પાસે રાખો એટલા તમારા હાલો તે આપણે છે ને બાંધવું નથી બાંધેથી કાંઈ ન મળે આપણું કામ કરવા હું આવી હતી સબજીભાઈ રિહાતા ન આવડતું હા શું મિત્ર ન આવડતું એવું તે અમને હું બાજતા આવડે છે અમને બાજતા ન આવડતું હે બાજતા આવડતું હોય રિહાતા આવડે ને એ વાત થાય છે
બધાને એવો મિત્રો અમે ખાલી મજાક કરતા હતા. હા મજાક મસ્તી હાલે તો થોડો વિડિયો આપણો હાલે ને બધાને જોવાની મજા આવે કા મજાક મસ્તી કરવી પડે. હા આમ તો ધીંગાણું ને એવું ગમે ને હાલતું બધાને જોવાનો બહુ રસ લાગે કા એમાં શું મજા આવતી જી કવે મિત્રો કમેન્ટ કરજો આવું બાજવાનું એવું હોય એમાં કેમ મજા આવે. સારું હાલો તે આપણે છે ને વિડીયો બહુ નથી ઉતારો ટાઈમ નહીં જ જાજો ગાદવાનું મોડું થાય હાથ હવા હાથ થઈ ગયા છે સકરિયામાં રહી રહીને નીકળશે કાં આંચા ખાધેલા હતા નહીં હવે નીકળે હા હા પણ તમે હું આવતા આવો પવન કેવું આવે છે મને બીક લાગી તમારે ઘરે કુલર નો આખું ના આમ તો આપણે કુલર ની આખે ગરમી પોહાય બહાર નો મજા કુલર આકે તોય મારા કે કુલર નો ગમે કુલર અમે હાંકતા જ નથી તમારા ભાઈ ને જોવે હું તો રાવ છો ને ના એમ બહાર વહી જાય મા દીકરો સકરિયા ખોદીને આવી ગયા ઘરે અને ઘરે મૂકી આવ્યા પાણી નાખી દીધું ધોવા માટે આપણે છે ને 2-4 લીંબુ લેવા છે એટલે આપણે આવી ગયા છીએ લીંબુ લેવા માટે આમાં લીંબુ ઝડશે આ જો પવન અને વાવાઝોડાએ ઊંધી ઘરી નાખી અમારે લીંબુડીને જો થડી ઉધેરે અને માથું બધું આમ વહી ગયું અમે કે લીંબુ દેખાતું તો સા ના ક્યાં ગોચ્યું હાલો તો હું ગોતીને લઈ લઉં આપણે લીંબુ લઈ લીધા છે 4-5 જીડ્યા તમને બતાડી દઉં જો 6 લઈ લીધા મસ્ત મજાને અને જાવી દઈએ પાછા ઘરે સુરત દાદા જો આપણે આથમી ગયા ઘરે વયા ગયા આપણે ગાય દોઈ દૂધ લઈને પછી જવા દેવી ઘીરે અમારે છે ને એવી કેળમાં પીલા ફૂટ્યા કેળા આવ્યા બનાના આપણે ઘરના જે હતા ને એમાં તો બડા બડા હતા મોટા મોટા હતા આમાં જો નાના નાના કેળા છે આપણે છે ને દાદાને ઓલે મોટા દાદાને ઓલેથી છોડ લાવ્યા હતા એનો છે ઓલામાં પણ ફૂટી જ એમાં નાના નાના કેળા છે અને આપણે ઘરના હતા ને એમાં તો દેશી હતા એ તો અને મોટો એ છોડ થાય ને કેળા એટલા મોટા મોટા થાય કેળા હાલો તે આપણે લીંબુ લઈ લીધા ને જવા દઈએ ફટાફટ ઘરે મિત્રો છે ને સાંજના આપણે 7:30 વાગી ગયા છે ને ગાય ધોઈ લીધી હવે છે ને બધાને વાળું કરાવી દઈએ અત્યારમાં જો બધા નાખી દીધી નીણ જો મસ્ત મજાની વાતાવરણ સિવાય પાછું જો મસ્ત મસ્ત વરસાદ આવે એવું થોડોક આવી જાય તો વરસાદ મસ્ત છે છે મસ્ત વાતાવરણ થયું છે આવી જાય જો ખાય ગા હોય ને સ્પીડમાં જાય ભાઈ